તેની દુર્દશા। મેયર સાહેબ, સામાન્ય વરસાદમાં નડિયાદની હાલત કપરી છે, શું કહે છે? જો કાલે જે સાંજે વાકોરણ સાથે જે વરસાદ થયો અને એમાં જે નાળામાં પાણી ભરાયું કે અમુક સોસાયટીમાં, તો અમે રાત્રે જ મહાનગરપાલિકાના સ્ટાફને જાણ કરી હતી। અને પહેલો વરસાદ છે એટલે સ્વાભાવિક છે કે કચરું ચોકપીટમાં ને એમાં જે જમા થયું હોય એ અમે સવારે જ બધું સાફ કરાવીને બધી ચોકપીટો ક્લિયર કરાવી દીધી છે। અને જે કોઈ રસ્તાના બીજા જે કામ ચાલુ છે ને એના લીધે જે થયું છે એની પણ અમે જાણકારી આપી છે કે લોકોને અવર જવર માટે રસ્તો જેટલો જલ્દી બને એટલો ખુલ્લો થાય એનો અમારો પૂરેપૂરો પ્રયત્ન છે। તમે તો હમણાં જ આવ્યા, પરંતુ આગળની જે બજેટ હતું એ બજેટમાં મોટા પ્રમાણમાં પ્રી મોન્સૂનની કામગીરીનું પણ બજેટ ફાળવવામાં આવ્યું, તો એ રૂપિયા પણ વપરાયા, તો પણ આવી હાલત, એટલે પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ એવું લાગે છે? ના, પ્રી મોન્સૂન કામ નથી થઈ એવું તો નથી જ, પણ તમને પણ ખબર છે કે નગરપાલિકાથી મહાનગરપાલિકા થઈ એટલે આપણી કાર્ય કરવાની ક્ષમતા પણ વધી ગયું અને સરકાર તરફથી બજેટ પણ વધી ગયું। એટલે એક સાથે આટલી બધી જગ્યાએ જે કામ ચાલુ છે એ આપણને જે આ સરકારશ્રીએ જે બજેટ આપ્યું છે એની ક્ષમતાથી, જે કોર્પોરેશનની ક્ષમતાથી આપણને આપ્યું છે, એટલે એક સાથે આટલી જગ્યાએ કામ ચાલુ છે। અને મારી પણ નડિયાદ નગરજનોને ખાસ અપીલ છે કે અમે હમણાં જ બેઠા છીએ પણ આ સરકાર આપણી જોડે જ છે। નડિયાદનો સારામાં સારો વિકાસ થાય એની માટે અમારો પ્રયત્ન છે। અમને પણ ખબર છે કે નડિયાદમાં અત્યારે ઘણી બધી જગ્યાએ રોડ રસ્તાનું કામ ચાલુ છે ને છે, તો તમારો સહકાર વગર અમારું કામ થશે નહીં। અમે જે આ કંઈ કરીશું એ પરમેનન્ટ જ કરવાના છે, જેથી કરીને ભવિષ્યમાં આવનારી પેઢીને તકલીફ પડે નહીં। તેથી નડિયાદ નગરજનોને ખાસ અપીલ છે કે તમે અમને સાથ સહકાર આપજો, જેથી કરીને અમે સારામાં સારું કામ કરી શકીએ। મેયર સાહેબ, આ જે પેલી દુકાનો તોડીને જે ઘાસ સાફ થઈ રહ્યો છે, હવે તો ચોમાસું પણ આવી ગયું, એ કેટલો સમય ચાલશે હજુ? જો એ સમય મર્યાદામાં એવું છે કે એ કાંસ એટલો 1960 થી એની પર દુકાનો ને બધી હતી, એનો કાંસ આપણે ખુલ્લો કર્યો। જેમ જેમ ખુલ્લું કરતા જે છે એમ નીચેથી બધું કચરું તો નીકળે જ છે। આગળ આપણે સરદાર ભવનની પાછળ પણ માન્ય ધારાસભ્યશ્રીને નડિયાદ નગરજનોની, અમારા કોર્પોરેટરોની ટીમ ગઈ હતી। અમે જોયું, એમાં જે નર નાખેલા હતા એ નર અમે ખોલી કાઢ્યા છે અને અમે એનું લેવલથી હવે કામ કરીશું અને સારામાં સારું, કારણ કે એ આખી
ઈંટોથી ચણેલો કાચ છે, એટલે એની નીચે જે જામી ગયું છે એ આ કાઢ્યા વગર સરખું થશે નહીં, ટાઈમ લાગશે. તેથી જ અમે નડિયાદ નગરજનોને અપીલ કરે છે, સારું કામ કરવા બેઠા છે. ધારાસભ્યશ્રીનો અથાગ મહેનત છે, નડિયાદ કોર્પોરેટરો પણ જે અત્યારે નવાઈ ચૂંટાઈને આવ્યા છે એ બધા પણ રાત દિવસ મહેનત કરે છે. સહકાર આપો, જેટલું જલ્દી થશે એટલું અમે બધું કામ કરીશું. મનીષભાઈ, એક વખત એ કાચ સાફ થઈ જશે તો કેટલા ટકા નડિયાદને રાહત થશે પાણીમાં? અત્યારે એ કાચ સાફ થઈને જ્યારે ચાલુ થશે તો મોટા ભાગનું જે પાણીની સમસ્યા ભરાવાની છે, કારણ કે પાણીની સમસ્યા આપણે નડિયાદમાં ખબર છે કે મેઇન છે ભરાવાની, એમાં મોટા ભાગે આપણે રાહત